પરિસ્થિતિમાં પણ એટલા જ પ્રસ્તુત છે શ્રી રામ, અને એટલે જ આજની પેઢી પણ શ્રી રામ સાથે પોતાને એટલું જ રિલેટ કરી શકે છે અને આ ક્ષણ સાથે તેઓ રિલેવન્ટ પોતાને પણ મહેસૂસ કરી શકે છે. કેવી રીતે આજના દિવસને જોશો અને તમારા કોઈ કાવ્યાત્મક શબ્દોમાં આપ જવાબ આપશો તો વધારે ગમશે. જી, રામ છે ને એ આમ જોવા જાઓ તો બધાએ એમની પ્રતીક્ષા જ કરી છે આજ સુધી. આજે એવો અવસર આવ્યો છે કે આપણા સૌની પ્રતીક્ષા પૂરી થઈ છે. પણ રામાયણમાં મેં દરેક પાત્રમાં જોયું છે કે એ ક્યાંક ને ક્યાંક પ્રતીક્ષા કરે છે. તો એક પ્રતીક્ષાનું કાવ્ય આવશે, એ આવશે, એ આવશે, એ આવશે, તું પ્રતીક્ષામાં અગર શબરીપણું જો વાવશે તો આવશે. ને જોગવશ કંઈ પણ બને પણ માર્ગ જે છોડે નહીં, હોય પથ્થર તોય એમાં પ્રાણ એ પ્રગટાવશે, આવશે. તો આ અહલ્યાની પ્રતીક્ષા છે. ને આંખથી નિજને વહાવી બસ ચરણ ધોયા કરો, ખુદ હલેસું નાવ થઈ ભવપાર એ ઉતરાવશે, આવશે. તો આ કેવટની પ્રતીક્ષા છે. ને આવશે એવા ભરોસાના હૃદય સિંહાસને પાદુકામાં પ્રાણ પોતાનો મૂકી પધરાવશે, આવશે. તો આ ભરતજીની પ્રતીક્ષા છે. ને પાંખથી છેક જ કપાયા હોઈએ એવી પળે પાંપણેથી પ્રેમનો ઉપચાર એ વરસાવશે, આવશે. તો આ જટાયુની પ્રતીક્ષા છે. ને રાતમાં મધરાતમાં મહેક્યા કરે એક જ રટણ, કે લઈ શરણમાં એક દી એ હેતથી નવરાવશે, આવશે. તો આ વિભીષણની પ્રતીક્ષા છે. અને ઘોર અંધારું તને ઘેરી વળે એવે સમય એ ઘટામાંથી અચાનક તેજ પણ ટપકાવશે, આવશે. તો આ સીતા માતાની પ્રતીક્ષા છે. અને રાહ જોતા જે શીખ્યા એને બીજું શું આવડે, અરે સામટું સોનું મળે તો એ પણ સળગાવશે, આવશે. તો આ હનુમાનજીની પ્રતીક્ષા છે. અને છેલ્લે મીટ માંડી જે ઊભા છે એ જ લૂંટે આ મજા. આજે અયોધ્યામાં આવું જ દ્રશ્ય છે કે મીટ માંડી જે ઊભા છે એ જ લૂંટે આ મજા, કે આભથી ઉતરી બધે અજવાસ એ પથરાવશે, આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. પણ તું પ્રતીક્ષામાં અગર શબરીપણું જો વાવશે. તો આખો દેશ શબરી બનીને જેની રાહ જોતો હતો એ રામ આજે પધારે છે, એનો આનંદ છે. બિલકુલ 500 વર્ષનો આખરે આ ઇંતજાર, હવે બસ ગણતરીની મિનિટો બાકી છે. કૃષ્ણભાઈ, આખરે આ તમામ બાબતોને લઈને રાહ તો ખૂબ બધા લોકોએ જોઈ અને હવે રામલલા પ્રતિષ્ઠિત થઈ જશે અને સાથે રામલલાના દર્શન થશે. ત્યારબાદનો જે પુલકિત ભાવ છે, અરજ શું હોઈ શકે કોઈ પણ રામ ભક્તની કે કોઈ પણ દર્શનાર્થીની અરજ શું હોવી જોઈએ? સાહેબ, રામ તત્વ જ એવું છે કે જે બધાને એક કરી દે છે. આજે તમે જોયું, આ ચમત્કાર જોયો તમે કે આખો દેશ આજે એક થઈ ગયો. તો સ્વયં રામ હવે આપણી હતા જ અને આજે તો વિશેષ રૂપે છે. ત્યારે સાહેબ વિચાર કરો કે આપણો દેશ કેટલો ઝડપથી આગળ વધી રહ્યો છે અને રામમય આખો દેશ થઈ ગયો છે. એટલે આનંદ સિવાય બીજું કશું જ આ દેશમાં નહીં રહ્યા. બિલકુલ.